ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। પંચમહાલના શહેરા તાલુકામાં નજીવી બાબતે એક 34 વર્ષીય યુવાનને માર મારીને હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે। પંચમહાલના શહેરા તાલુકાના સરાડિયા નિશાળ ફળિયામાં વિજય ઉર્ફે સિંગો વિક્રમ પગીએ લીમડાની ડાળ કાપી નાખતા આરત પગી સાથે ઝઘડો શરૂ થયો હતો। આરત પગી સહિત અન્ય લોકોએ 34 વર્ષીય યુવાન વિજયને ગુસ્સામાં આવીને લાઇટના થાંભલે બાંધીને લાકડાના દંડાઓથી માર મારવાનું શરૂ કરી દેવા સાથે ચલાલી ગામના અન્ય 3 ઈસમો પણ બાઇક પર આવી જઈ યુવાનને માર માર્યો હતો। મૃતક વિજયને થાંભલા સાથે બાંધીને 5 કરતાં વધુ લોકોએ લાકડીના દંડાને ગળતા પાટુનો માર મારતા હોવાની જાણ વિજયની ભાભીને થતાં તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા અને દિયર વિજયને છોડાવવાની કોશિશ કરતા તેને પણ ત્યાંથી કાઢી મૂકી હતી। મૃતકની ભાભી પૂનીબેન અરવિંદ પગીએ પોતાના દિયરને આરોપીઓના મારથી બચાવવા માટે અનેક પ્રયત્નો કરવા સાથે પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને વિજયને છોડાવ્યો હતો। જો કે આરોપીઓના મારથી વિજયને શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા સાથે બેભાન થઈ ગયો હોવાથી તેને 108 દ્વારા સારવાર અર્થે ગોધરા લઈ જવામાં આવ્યો, જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા તપાસ કરતા વિજય પગીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પોલીસ મથક ખાતે મૃતકની ભાભી પૂનીબેન અરવિંદ પગીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સરાડિયા ગામના આરતભાઈ તીતાભાઈ પગી, કિરણભાઈ આરત પગી, નિલેશ કિરણભાઈ, સુરેશ રમણ પગી તેમજ ચલાલી ગામના વિક્રમભાઈ હિંમતભાઈ બારિયા, ફુલાભાઈ વાલમભાઈ બારિયા અને પોપટ વાલમભાઈ બારિયા સામે નવા કાયદા મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત દ્વારા આ બનેલ ઘટનાને લઈને ઝીણવટભરી તપાસ કરવામાં આવી। સાથે જ આરતભાઈ તીતાભાઈ પગી, કિરણભાઈ આરત પગી અને નિલેશ કિરણભાઈ, જે ત્રણેય રહેવાસી સરાડિયા તેમજ પોપટ વાલમભાઈ બારિયા, ચલાલી ગામ મળીને કુલ 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા, જ્યારે સુરેશ રમણ પગી તેમજ ચલાલી ગામના વિક્રમભાઈ હિંમતભાઈ બારિયા, ફુલાભાઈ વાલમભાઈ બારિયા ની પોલીસ શોધખોળ કરી રહી છે। મહત્વનું છે કે ઝાડની ડાળ કાપવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ 7 જેટલા ઈસમોએ 34 વર્ષીય યુવક વિજય પગીને માર મારતા તેનું મોત નીપજ્યું હતું। જો કે થોડીક ક્ષણોના ગુસ્સાના કારણે પિતા પુત્ર સહિત અન્યએ મળીને 7 જેટલા ઈસમોને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હોય તેમ કહીએ તો પણ નવાઈ નહીં। બનાવ હતો શું બનાવ હતો? સરાડિયા ગામમાં મારા મામાનો જે દીકરો છે ઉર્ફે વિજયભાઈ, એમને કંઈક નહીં જેવી બાબતે લીમડાની બાબતે કંઈક બબાલ થઈ હતી। એમાં જે 10-15 માણસો આવ્યા હતા એમાંથી એને ઘરેથી ખીચીને ઢસડીને લઈ બાંધીને એને ખૂબ માર માર્યો છે। એના હાથ તોડી નાખ્યો છે, હાથ મતલબ આખો તોડી નાખ્યો છે। પ્લસ અમે 108ને ફોન કર્યો અને હોસ્પિટલ ખાતે અમે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં લઈ ગયા છતાં બી ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો। અત્યારે અમે PM માટે લઈને આવ્યા છીએ। કેટલા જણ પર કઈ ફરિયાદ દાખલ કરાવડાઈ છે? 12-13 જણનું નામ છે। અત્યારે 7 જણનું નામ આપ્યું છે, પણ એમાં મિનિમમ 12-13 જણનું છે। ધીરે ધીરે જેમ રાજ ખુલશે એમ બધાનું નામ આપવાનું છે। શું નામ તમારું? મારું નામ પપ્પુભાઈ સોલંકી, એમનો ભાણો। તો લીમડો અમારામાં આવતો હતો, ખાલી ડાળ કાપ્યું ને એની બાબતમાં મારા દિયાને ઘેરથી તોણ લઈ જાય એટલે ઘરે લઈ જઈને થોંભલે બાંધી દીધો અને ઘેરથી માર બહુ માર્યો। પછી લાકડીઓ જ મારી અને હાથ પગ બધું તોડી જ નાખેલું। તો પછી અમે બધા જતા હતા છોડાવવા, અમને ના પાડી એટલે અમે ફર્યા પોલીસ કેસ કર્યો। પોલીસ કેસ કર્યા પછી 108માં સિવિલમાં ગોધરા લઈને આવતા એક્સપર્ટ થઈ જાય। હમણાં હાલ કઈ છે? અહીં સિવિલમાં છે, PM ખાતામાં મૂકેલો છે। શું નામ તમારું? પૂનીબેન। શહેરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી પૂનીબેન અરવિંદભાઈ પગીના હોય તેમના દિયર વિજયભાઈ વિક્રમભાઈ પગીની હત્યા બાબતે ગુનો રજીસ્ટર કરાવેલો છે। આ ગુનાની હકીકત એવી છે કે તેમના પડોશી આરતભાઈ તીતાભાઈ પગીના ખેતરની અંદર લીમડાનું ઝાડ આવેલ છે અને એ ઝાડના ડાળખા વિજયભાઈ વિક્રમભાઈ પગીના ખેતરમાં લટકતા હોય, જે ડાળખા વિજયભાઈના આવે કાપી નાખેલા અને જેની અદાવત રાખીને આરતભાઈ તીતાભાઈ પગી અને તેમના પરિવારના માણસોએ આ વિજયભાઈ વિક્રમભાઈ પગી નાઓ સાથે ઝઘડો કરી, ગાળાગાળી કરી અને તેઓને ઢસડીને લીમડા ઇલેક્ટ્રિકના પોલ પાસે લઈ જઈ અને ઇલેક્ટ્રિકના પોલ પર બોધી દઈ અને તેમની સાથે લાકડાના દંડા તેમજ ગરદાપાટોનો માર મારી અને તેઓને ગંભીર ઈજા પહોંચાડી, ગાળાગાળી કરી અને એકબીજાને મદદ કરી ગુનો કરેલો હોય એ બાબતે શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ
આર કે રાજપૂત સાહેબ નાઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામે કુલ 4 આરોપી અટક કરવામાં આવેલા છે.